હાલો જો અમે જાય છે ઈશાબેનને બાલ મંદિરે મૂકવા અને અયોધ્યાબેન મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલો બધા બોલો જય માતાજી. વિશ્વાબેન બધાને સ્કૂલે જાય છે અમારે વિશ્વાબેન. બપોરના પાછા આવતા રહેવું બા પેડવા આવશે ઉભા રહેજો સરસ. દુનિયા શું શીખે હે? બાલ ગીત ને એવું તને શીખવાડે. તને મજા આવે છે ત્યાં? અમારે જો વિશ્વાબેન કેટલા ઉત્સાહી છે. સ્કૂલે જવું ગમે વિશ્વાબેન ને કા? તૈયાર થઈને મસ્ત મજાના બાના આંગળી પકડીને પટક પટક હાલતા એમ ને. હેલો તો જઈ આવો વિશ્વાબેન. ટાટા. વિશ્વાબેન ને આપણે બાય બાય કહી લીધું તા અમારા સ્વરાબેન આયલા છે. સ્વરા ક્યાં જવું? ક્યાં જવું સ્વરા તારે? સ્કૂલે જવું. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 10:30. મજા આવે તને સ્કૂલે જવાની? વાહ. ક્યાં જશો આમ? દેવેશીના ઘરે. દેવેશીને બોલાવા જા. અમારે છોકરીઓ બધી અત્યારમાં હાલતી થઈ ગયું છે અને અમારે 3 કોલોનીમાં માતાજી છે કા અમારા હથવારે. બાય બાય. તો વારવા તો આવે જ છે પણ આપણે ઘરની આજુબાજુમાં એટલું શાક રાખવાનું એટલે આપણે એટલું જ વારવાનું. એ પણ ગુંદરું આપણને ગમે ને એટલે સવારે ઉઠીને પેલા લઈ લઈએ વારવાનું, પછી બીજું કામ કરીએ. આપણે વારી બધી ક્યાં આવી ગયા બેન શાકભાજી વાળા. હવે આપણે માસી આવી ગયા તો હવે અમે લઈ લઈએ શાકભાજી. આપણે શું છે રીંગણાનું શાક? આપણે લઈ લીધું 50 કૃષ્ણ હોગ્રા કે દાણા કે બે આવે તો આપણો હમણાં ખાઈ લે આપણે મસ્તી ના આવે મસ્તી તમે એકવાર માલ જોઈયો
કાંઈ વાંધો નહીં હો. અમે જા લીધું જો દાણા લીધા પછી ગુવાર મસ્તીનો શીર સરસનો બેનનો શાકભાજી બહુ સારું આવે છે અને જો રીંગણા લીધા એ ગોટા અને આના ઓરો થાય સરસનો શાક સરસ થાય અમે ગામમાં ટાઈમ બગડે અહીં ઘરે બેઠા થઈ જાય 5 રૂપિયા મોંઘું હોય તો હિસાબ નહીં કરે હા અને છે સર બીજું શું દો ગુંદા કરી દો ગુંદા નહીં ગુંદા ખાતું નથી ગુવાર કરી દો ભીંડો વટાણા ટમેટા હમણાં ક્યાં તમે આવતા નકર તો અમે લઈ ગુવાર લઈ લો ને ગુવાર સારું ગુવાર પડ્યો છે વટાણા લઈ લો બેનના 50 રૂપિયા છે તો આપણે દઈ દીધું અને જે લોકો દહેજ છાપા જો સેટિંગ પર પડ્યા છે જ્યાં જે વસ્તુ પડી છે ત્યાં પડી છે કોઈની કોઈ જગ્યા છે નહીં ઠેકાણે તો હવે આપણે આપણું મિશન સંભાળવાનું છે જે રેગ્યુલર મિશન છે ખુરશી બેન અમારે અધર ચડી ગયા છે હવે પોતે પોતાની જગ્યા સેટ કરીને બેસી ગયા છે તો કઈ વાંધો નહીં આપણે એની રિયલ જગ્યા ક્યાં કઈ બતાવશું કાલે જો કે પિક્ચર જોવા ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું હતું ઉઠવામાં તો હવે આપણે આજે કામ બધું બાકી છે તો હવે કામ સંભાળવાનું છે આપણું મિશન જે ડેઈલી રૂટીન કહેવાય ઈ તો હવે આપણે ફટાફટ વર્ગી જઈએ અને બધી વસ્તુને પોતપોતાની જગ્યા ઉપર પુગાડીએ બાકી આમાં કઈ મગજ કામ કરે એવું છે નહીં સૌથી પહેલા આપણે હવે કાઢી નાખ્યા છે કપડા કેમ કે કપડા તડકો છે તો સુકાઈ જાય અને પછી આપણે બીજું કામ કરશું એટલે આનું એક નીકળી જાય ને આ મોટું મિશન આ જ છે જો કે 2 માણસ હોય એટલે કઈ જાજા હોય નહીં પણ તોય આપણે શરૂઆત પહેલા કપડાથી કરશું આપણે હવે કપડા ધોવાનું કામ થઈ ગયું છે પૂરું કપડાને હવે આપણે સૂકવી દઈએ અને હવે તમને સડી જશે કપડાનું મિશન આપણે કમ્પ્લીટ કરી દઈએ અને ફટાફટ મૂકી દઈએ જે તડકો છે તો ભૂકાઈ જાય જવામાં નાવા જવામાં રહ્યા એમાં આપણે થોડાક સુખી ઝાડવા વાવેલા છે એ બિચારા પાણી વગરના ભૂકાઈ જાય હવે આપણે ઝાડવાને પાઈ દઈએ થોડા લીલા થઈ જાય તડકા એવા પડે તો આ તો જો કોઈક ઢોકળા ખાય મતલબ એ નહીં એવી કન્ડિશનમાં આવી આપણે ઝાડવાના પાણી વાઈ દઈએ એટલે લીલા થતા આપણે ગામમાં જવાનું છે આ આપણે પતરવેલિયાનું વૃક્ષ છે અહીંયા તુલસી માતા છે અહીંયા ડ્રેગન ફ્રૂટનું વૃક્ષ છે અને આ આપણે સંતરાનું વૃક્ષ છે હવે સંતરા તો આપણે ખાવું કે ક્યાં બદલીને વૈયા જાઉં પણ કંઈ વાંધો નહીં જે આવશે એ ખાય અને યાદ કરશે અને અહીંયા આપણે અજમો છે અને તુલસીનો તો આખો એમ કહેવાય ને કે બગીચો છે આ બધા નાના નાના રોપ તુલસીના જ છે એટલે એટલા આપણા ઝાડવા રાખ્યા છે પણ આમાં અત્યારે કંઈ જોયા જેવું છે નહીં એક અજમા સિવાય બધીમાં હુકો પડી ગયો ઓલમોસ્ટ કામ આપણું બધું કમ્પ્લીટ થવા આવ્યું છે પણ આજે જે શાકભાજી લીધું છે ને એને આપણે ધોઈ નાખીએ તો પાણીમાં નાખી કેમ કે બહારથી આવતું એટલે ધોઈને રાખી દઈએ એટલે સારું આપણે સીધું પછી ઉતાવળમાં હોય તો સુધારીને શાક જ બનાવવાનું દે પાણી ફરી ગઈ ગરમી ડેઈલી રૂટીન કામ આપણું હવે પૂરું થઈ ગયું છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ તો આપણે કેમ કે આજે જમવાનું મારે એકના જ છે પણ જમવું તો પડે જ તે એટલે આપણે હવે બનાવી નાખીએ રસોઈ અને પછી જમી લઈએ તો હવે આપણે બનાવવાનું છે એમાં ફ્લાવરનું શાક
અત્યારે વાગી ગયા છે 12:30. તો જલ્દી બની જાય કેમ કે ભૂખે લાગી છે. હવે કામ કરીને બધું આજે પેન્ડિંગ કામ હતું કાઢી લીધું. બધું કામ થઈ ગયા 12:30. હવે આપણે જલ્દી રસોઈ બનાવી નાખીએ. અને આ ફ્લાવરને આવી રીતના કટિંગ કરી નાખવાનું. અને પછી આપણે ફ્લાવરને તળવાનું છે. આપણે તળવા માટે તેલ મૂકી અને તળીને પછી આપણે પંજાબી જેવું શાક બનાવવાનું છે. આજે મસાલા કંઈ વાપરવાના નથી. પંજાબી લાગવું જોઈએ કે નહીં છે પંજાબી જેવું. હવે આપણે વધી ગયા. જલ્દી આપણું ગરમ થયું નથી તો આપણે હવે બનાવી લઈએ સાઈડમાં ગ્રેવી. એટલે એક કામ નીકળતું થાય. આપણે એના માટે લઈ લીધી છે ડુંગળી અને ટમેટા અને થોડાક લઈ લીધા છે આપણે માંડવીના બીજા. એક ગ્રેવી થોડીક ઘટ થઈ ગઈ. હવે આપણે ડુંગળી સુધારીને નાખી દઈએ. પ્રોસેસ કરવાનું છે આપણે. આપણું તેલે થઈ જાય. આપણે આ સાઈડમાં કામ કાઢી નાખીએ ને હવે આપણે એમાં નાખી દઈશું ટમેટા થોડાક ડુંગળી ઓછી નાખી. એકનું જ જમવાનું છે મારે, પણ ટમેટા આપણે 2 નાખીશું એટલે થોડું ખાટું મીઠું થાય. અને ગ્રેવી પણ અને એટલા એમાં બી નાખી દઈશું માંડવી. આપણે જોઈ શકો છો. પછી ડબરામાં પેક કરી હવે આપણે મિક્સરમાં લગાવી દીધું છે. અને હવે આપણે ક્રશ જ કરવાનું છે. ગ્રેવી બનાવવા માટે આપણે બધો મસાલો છે મસ્ત ક્રશ થઈ ગયો છે. હવે એને આપણે રાખી દઈએ. તો આપણું તેલ આવી ગયું. તો હવે આપણે ફ્લાવરને થોડાક તળી નાખશું. પાણી વાળા છે એટલે તળતર થાય. ફ્લાવર આપણો હવે બધો તરાઈ ગયો છે અને આપણે ડીશમાં કાઢી દીધો છે. આવી રીતના તળી લેવાનું. અને હવે આપણે મૂકશું તેલ. એકદમ આવી ગયું છે. આપણે એક વાટકા લઈ લીધા કાજુ, જે 2 ફાડા હોય, અને લસણને જો કે ક્રશ કરી શકાય. અને આમાં આદુ એ નાખ્યું તો મને ભાવતું નથી એટલે હું નાખી નથી. તો હવે આપણે નાખી દેવું જીરું અને હળદર. એમાં આપણે નાખી દઈશું લસણ મસ્ત કાપવા દઈશું. અને પછી એમાં નાખી દઈશું કાજુ. વ્યવસ્થિત પકડી જાય થોડાક લાલ થઈ જાય. લાલ થઈ જાય એટલે આપણે નાખી દઈશું તેમાં જે ગ્રેવી બનાવેલી છે તે. અને હવે આપણે હલાવી લઈશું. હજી આપણે એમાં નાખી દઈશું હળદર. તમે જે પ્રમાણે નાખતા હોય એ પ્રમાણે નાખી શકો. અને એમાં નાખી દેવું પછી ચટણી. અને સ્વાદ પ્રમાણે નાખી દઈશું આપણે મીઠું. આપણી પંજાબી જેવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે પંજાબી મસાલો વાપરો હોય ને એ ટાઈપની ગ્રેવી બની જાય. આપણે હજી એમને સારી એવી પાકવા દેવું છે. તો હવે આપણે એમાં નાખી દઉં ચપટી ખાંડ. હવે આપણે એમાં નાખી દઈશું લીંબુ થોડું સ્વાદ પ્રમાણે. આપણે એકદમ હલાવી નાખ્યું. અને પછી જે આપણે ફ્લાવર તળ્યો હતો એ આપણે ફ્લાવરને એડ કરી દઈશું.
પછી એકદમ મિક્સ કરી અને પાકવા દઈશું. પછી આપણે એમાં નાખી દઈશું થોડું પાણી, પણ બહુ જાજુ નહીં નાખવાનું. ત્યાર પછી આપણે એને જોઈ લઈશું અને હલાવી લઈશું. શાક આપણું મસ્ત ગળી ગયું છે અને મસ્ત એકદમ ભરી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં નાખી દઈશું ધાણા લીલા અને પછી નાખી દઈશું ધાણા જીરું. શાક આપણા પંજાબી શાક જેવું આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે જમીએ તો ખબર પડે કે કેવો એનો ટેસ્ટ છે. હવે આપણે બનાવી લઈએ રોટલી કે વહેલી વારનો જમવાનો વારો આવે. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ ખાસ. શાક આપણું થઈ ગયું છે તૈયાર, જોઈ લ્યો તમે. આપણી રસોઈ બનીને થઈ ગઈ છે હવે તૈયાર. તમે જોઈ શકો છો શાક પણ બની ગયું છે. દેખાવમાં તો મસ્ત છે, પણ સ્વાદમાં હવે કેવું હોય તો હાલો આપણે હવે જમી લઈએ. અને તમારે જે લોકોને આવવું હોય એને પણ વેલકમ જમવામાં. શાક પણ બહુ મસ્ત છે સ્વાદમાં, બહુ મસ્ત બન્યું. અને તમે લોકો જો ઘરે બનાવતા હોય આવી રીતના બનાવતા હોય તો વાત અલગ છે, નકર આવી રીતના ટ્રાય કરજો, બહુ મસ્ત બને.